મિત્રો તો હું ઘરે પૂગી આવ્યો છું ને ઘરે આવ્યો રાણાભાઈ ને ઘરે ગયો તો નથી રોડ ઉપરથી બ્લોગ ચાલુ કર્યો હતો ને ઘરે આવ્યો હતો તો મમ્મી ક્યાંય હે જ નહીં દેખાતા જ નથી કેમ કે મમ્મીને ગયા છે દવાખાના પોરબંદર તો હવે એ તો હમણાં આવશે તો હાલો આપણે આગળ વિડીયોમાં મળીએ 11 વાગી ગયા છે ને આપણે લાગી ગઈ છે ગજબની ભૂખ એટલે આપણે આવી ગયા છે દુકાનની અંદર નાસ્તો લેવા માટે નાસ્તામાં શું લેવું ને પેલા આપણે ગોતવું પડશે ખાધા જેવું હોય તીખા મમરા મોરા મમરા ખાઈએ હાલો ને મોરા મમરા મજા આવશે ભાઈ આપણે છે ને લઈ લીધા અંદરથી મોરા મમરા જોઈ લ્યો આજે દુકાન બંધ રાખીએ તો મમ્મી નથી એટલે અને પાણી આવે છે ઘરે એટલે તમને થોડુંક મોટું અવાજ સંભળાતા છે હાલો તો આપણે મમરા ખાઈ લઈએ આપણે જે મિત્રો નારિયેળ પીધા હતા ને બપોરે ને સવારે ને એમાંથી છે ને આપણે ઓલી બરાઈ આવે ને કાઢીને ખાવી અને એક નારિયેળ ફોલવું પીવા હાટું જો આ ફોલે નાખા જો ફોલે ને પછી દેખાડા તો આપણે નારિયેળ ફોલી લીધું છે આ 2-3 ચોટલા નીકળ્યા છે જો ગઈ સીંડું મોટું કરી દીધું છે હવે આપણે પીવાનું એમાંથી પાણી ચારવું અને છે ને આખાઈથી સાફ કરીએ કેમેરાને પછી હવે માંડીએ મોઈએ ફિલિંગ આવે ભાઈ પીવાની મજા આવે છે બહુ આપણી પાસે હરિયું તો હોય ને આપણે આમાં પીવાની બહુ મજા આવે હાલો બરાઈ કાઢીએ તને પાસે બરાઈ નીકળે કે નહીં કવાડો લઈને જઈએ મને તો એમ થાય કે નથી નહીં નીકળે પણ ખોલી આપણે ટ્રાય કરીએ રીતના કવાડો કંઈક આમાં ખોઈ દીધો છે હવે આપણે ફાડા કરી નાખ્યું છે તો યાર ફાડું તો થઈ ગયું છે આપણે નારિયેળ ફોલી લીધું છે ને આપણે બરાઈ હવે આમાંથી નીકળી તો છે આવી નીકળી છે લીલી બરાઈ ખાવાની મજા આવે પાણીવાળા નારિયેળ છે એટલે બહુ બરાઈ તો મારા ખ્યાલથી નીકળે છે નહીં આમાં બરાઈ નીકળી હતી ને એના કરતાં આમાં બહુ સારી નીકળી છે બરાઈ આમાં બહુ મસ્ત નીકળી છે બરાઈ મારા ખ્યાલથી જો આમાં સારી નીકળી છે નાના જોઈ લ્યો મસ્ત હા હાલો તો મળીએ આપણે બરાઈ ખાઈને આખી ખાઈ નાખીએ તો આપણે મસ્ત મજાના સેવ મમરા 2 મમરા ખાઈ લીધા છે ને નારિયેળની બરાઈ ખાઈ લીધી ને નારિયેળ પી લીધા ભાઈ એ છે ને આપણે થોડીક વાર આરામ કરીએ તો મમ્મીને આવી જાય પછી આપણે મળીએ એમણે કીધું હતું કે મારી મમ્મી આવી એટલે મળીએ મારી મમ્મી આવી ગયા છે મમ્મી હવે કે મમ્મી બોલવાનું હોય ને જય મુગલમાં જય મુરલીધર જય દ્વારકાધીશ સીતારામ જય શ્રી કૃષ્ણ કી હે અમાર બ્લોગ જોતા હે આખા મજામાં હે તો મજામાં તમે જ મજામાં હે પણ મણી જ મજા ને જોવા જ મમ્મી ખાવાનું લેવા મમ્મી ગાતા પોરબંદર દવાખાને પમણે દી ગાતા પાછા આચઈ ગાતા તે આગણી આવ્યા તો જયભાઈ કે મમ્મી કઈક બોલે દેખ દવામાં બોલે દવા આવી મરચા હે બકાલું લેતા આવ્યા મેથી લેવા આમાં ગવાર હે ના મેથી ને લેવા ભાઈ આમાં રીંગણા હે પછી આમાં વટાણા હે ટિંડોરા હે પછી આટા હે વટાણા હે પછી ધાણા હે ને પાલક ની ભાજી હે ધાણા હે ને પાલક એવું આખું હે ને આપણી ભાગી એના અમાર વિડિયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ વટાણા કા પૂરો કરવો આપણો વિડિયો સેલે લગન વિડિયામાં બનારી છો હા ઈ કે તો ઓર બાત લગન તો હાલો આપણી બપોરા પાણી કરવાને મળીએ હા અત્યારે હે ને અમારે રાંધવું નહીં પડે નટરાજ આમ ટિફિન ત્યાં લેતા આવ્યા કામ કે આવે ને રાંધવાની હુંયા ને નથી આવવા ઘર રાંધા કેટલા વાગ્યા ભાઈ ઓટાણી 1 વાગે ગો એવી 1 વાગે ગો ને 1 વાગે આવ્યા ને હું રાંધા 2 અઢી થઈ જાય હાલો તો જમી રાંધવાની હે હુંયા ને ચા માથું દુખે આંખું દુખે તો એટલી બધી નબળાઈ આવે ગઈ હાલો તો આપણે જમવાટાણે પાછા મળીએ કેમ જમવાટાણે મળીએ પાછા આપણે બધાને દેખાડીએ નટરાજમાં હું પાણી તાપી વિરાટ મણી આપણે બે ગયા જમવાનું આપણે મસ્ત મજાના દાળ ભાત છે રોટલી છે ને ઊંધિયાનું શાક છે કઈ મમ્મી હા हम बपोरा कर लिए तमार कोई करवाई तो हालो
તો હાલો હવે આપણે મસ્ત મજાનું જમી લઈએ, મળીએ આપણે જમીને પછી નિરાતે પાછા. હાલો તો આપણી બપોરા કરી લીધા, બપોરા કરીને દવા પીએ લીધી, ચા પાણી ઘીહો આર્યો ને હે ને ઘડીક વાર 2 કલાક આરામ કરી લે તો જરાક ફ્રેશ થઈ જાય. હા ને જોવો ગાઈસ બારણેનું મોસમ અત્યારમાં તડકો છે ને વાવડો છે એટલે મમ્મી વાવડો ઠાવ. હા રોયાડ ઉડ્યો બહુ ઉડ્યો ઠણતા. હું સવારમાં નાહ્યો ગાઈસ, આજે સવારના પોરમાં નાહી લીધું મેં. તડકોય છે અને જોઈ લ્યો તડકોય છે ભાઈ અને રોયલ વાવડો મારી મમ્મી કે એ તો ઉડ્યો અને તડકો તો છે જ મારી માં કે ઉડ્યું પણ ઓયમાં હેટકી ચાલુ થઈ ગાઈસ. મેપી મેળી થઈ હેટકી એટલી હજી મને હેટકી નથી થઈ. તો હાલો ગાઈસ તો હવે આપણે કરી લઈએ આરામ, મળીએ આપણે બપોર પછીના 3 વાગે. 3 વાગે તો બ્લોગ ચાલુ કરી, જ્યારે ઉઠી ત્યારે નિંદર આવશે તો હું બાકી ઇન્સ્ટાગ્રામમાં રીલની પથારી ફરવી. હાલો તો મળીએ બપોર પછી. ત્યાં લગન બધાને બાય બાય, જય શ્રી રામ. તો આપણી રૂંઠાને સા પીએ લઈએ, અને વાગે ગા શિયાળ. અમે દવાખાનેથી 1:30 વાગે તો આવ્યા, આવે બપોરા કર્યા, બપોરા કરે નાઈ લુગડા ધોયા. અત્યારે હિંમત ટાઈટતા લાખીએ પાંચ કરે જ ચાવી નાવાની હિંમત. આપણે બેહી ગયા ઘડીક વાર પોરો ખાતા હતા તે નીંદરતા આવીને બેગો થા ગમ માર્યા ને ઓલી ગમ માર્યા તત્સાનું ટાણું થઈ ગયું. તો હાલો આપણે સા પીએ લઈએ. હાલો મસ્ત મજાનો આપણે સા. આપણે આ હે ને મરચાના આથણા બનાવ. મારી મમ્મી કે મરચાના આથણા બનાવવાના હે યાર. આમ હે ને આ મરચાના આથણા ખાઈને બહુ મજા આવે. દહીં ફેરા, દૂધ ફેરા. અને મારી મમ્મી બપોરે નાજુ બટન તડકે બેઠા નાયા પર. નાયા પણ તાવ આવે ને નાઈ ના તે ટાઈટ લાગે. એ ટાઈટ સડી ઘેર હે ને કઈ દેવાતું ને આપણે મસાલો કર્યો ને વઘાર્યો, એની તેલ નાખે તો મસાલામાં શું કરવાનું યાણો મરચાંનો કે રાયું અખવ્યું ને અખવા ધાણા એ બે મુઠ્ઠી હૂકવે નાખવાના. હૂકવે ને પછી એની ખાંડણી હોય તો ખાંડણી કૂટવડે નાખે, મિક્સર હોય તો મિક્સરમાં ભૂકો કરી નાખે. આ રીતના ભૂકો કરી નાખવાના. ભૂકો કરે ને પછી એની તેલ મૂકે, એમાં હળદર ને મીઠું નાખે ને મસાલો વઘારે ને પછી આ મરચાં ભરવાના આપણે ને પછી એના આથણા ખાવાના. દહીં ભેરા ખવાય, દૂધ ભેરાને ખવાય. આથણા મમ્મી તો શિયાળા મમ્મી હે ને શિયાળા ને 4 મહિના મરચાંના આથણા કરીએ. આ મરચાંના આથણા ખાવ ને એટલે થાય કે ખાતા રાખો. પણ ઓલા તૈયાર મેથીના કુરિયા આવે ને એ છે ને કડવા આવે. તો આથણા હે ને હમણાં મેથીના કુરિયાના ને એ ઘણાય કરે, લીંબુ નીસવે. લીંબુ તાના ખાવ કે બહુ તીખા હોય તો આમાંય આપણે નીસવે હગીએ. પણ મેથીના કુરિયાવાળા આથણા ન ભાવે, એ કડવા લાગે ને આ મીઠા લાગે એકદમ. ગાઈસ હું તો ખાવ નહીં. કોઈને ખાવાય તો કમેન્ટ કરજો. મને તો ભાવે જ નહીં. આવો મમ્મી કાંઈ ના એ નો ભાવે. એકદમ ખાજે જ ખરી. હાલો ટ્રાય કરીશું. તું ઈ થાય કે કાંઈ મેં આથણા જ ખા. હા કાં લે એટલા હાચા કઈ બહુ તીખા તા ને. હું ઘે નાણે ઓલું કરવાનું હોય. તીખા એ હે તો લીંબુ નાખી દે. હું તીખા તો આ હે પછી એનો મસાલો. એનો મસાલો જો મારી મમ્મી મરચાં કાપે છે, હમણાં ભરીને દેખાડી છે. કઈ મમ્મી? હા આથણી વાથણા કરેલી. હા તો ચા રીતના હોય. આ રીતના આથણા ભરવાના હોય ને માં. આખા મરચાંના આથણા ચાય કરે. આ મસાલો હે ને એની અહીં કરે, અહીં કરે ને પછી આ છે ને એની અહીં દબાવ દેવાની. ચા ભરાઈ ગયું. એવું મોટું મરચું ભરીને એવા મળે ને. હા પછી બહુ ભરેલી. હા જો આજે ભરાય ને, આજે ભરવા પડશે ને. ભરવા જ પડે ને, મસાલો હે ને આથણા કરવા જ પડી. હા આ રીતના ભરાય. હા જો હા એક રિક્ષા જાય છે માં અવાજ આવે ને માથું સડે. એ દોડી સાથે આપણા જ નાતા ન પડાય. અમાર માથું સડે ને
જે હે ને ફૂલ મરચાની આવક થાય હે ને તારો એના પૌડા મરચા મોટા મોટા આવી આવડ્યા આવડ્યા લાંબા લાંબા પછી ઈનું આથણું છે જ બનાવ્યું ત્યાં મરચા તો આવે પણ આ અતિશય મોટા ને તા હે ને લવી ગયા હે તીખું વધારે મને થાય કે અહીંયા મરચી ઓલા આવે એટલા તીખા અતિશય તીખા નો આવે મોરેના આવે હા આ આથણું તું એકદમ દહીં ફેરું ખાજે તા ખરી પછી તા કીજે કે ના ના હાલો આજ હાંજી ટ્રાય કરીશું હાંજી નહીં ખવાય કાલ હવારી ખવાય હાલો હવાઈ ટ્રાય કરીશું 24 કલાક રાખવા પડે 12 કલાક તો રાખવા પડે ને 24 કલાક હમણાં ખબર એટલે ખાવા હાટું જ કરીએ હા ઈ તો ખાવા હતું પણ આ હે ને તાજે તાજા આપણે કરીએ ને જરાક મસાલો રાયું નાખ્યું હોય ને હા એ કડવો લાગે હા ઓલા એકાદ સુધી ચારવે ને ખાઈએ ને હા તો આપણે ગાઈસ હવે હે ને મરચા અમારી માની ટેકો દે શીરું કરવા લાગીએ પછી આપણે જવાનું છે મેલડી અહીં કાઈ મમ્મી હું જાય મેલડી અહીં તો હાલો પેલા હે ને આપણે મરચા હે ને ઓલા કરી નાખીએ પછી જઈએ આપણે મેલડી અહીં જવાનું હોય તો ના તો એ તો હું તમને દેખાડી તો આપણે દુકાનમાંથી અગરબત્તીનું પેકેટ લઈ લીધું હવે આપણે લઈ લઈએ કોથરી અને નારિયેળ લેવા જવું પડશે ગામમાં એટલે ગામમાં નારિયેળ લઈને મળીએ આપણે મેલડી માતાજીને મંદિરે જઈને હાલો કન્ટિન્યુ કડિયાની મંદિરે પૂગીએ છે ને કન્ટિન્યુ અંદર જઈએ નારિયેળ લેવા સ્લીફર ને અગરબત્તી બે રામ માલદે હતા બધા પૈકી લાગે લેજો દર્શન કરી લેજો નારિયેળ ફોલવું પડશે કેમ કે નારિયેળ દુકાનેથી ફોલેલું નથી મળ્યું એમને ફોકલા વાળું મળ્યું હોય તો હવે એને ફોલવું પડશે ચાલો એને ફોલી નાખીએ નારિયેળ ફોલવાનું કંઈ છે નહીં ના એટલે આપણે છે ને કામકાજ લઈ લીધું હોય નારિયેળનું એમને હાથેથી ફોલવાનું બીજું કંઈ નથી ભેગું થાય પાણી નીકળે છે વાંધો નહીં આવે ધીમે ધીમે શંકર બાપા જય શંકર બાપા હવે જઈએ આપણે પૂરેપૂરા રીતે ઉઘડે પગી હું દર્શન કરી લીધું તો હવે આપણે જવાનું વિધવાસન માતાજીના મંદિરે પહેલાં આપણે મેળવીએ મંદિરે આવ્યા હતા હવે જઈએ આપણે વિધવાસન માતાજીના મંદિરે હાલો નીકળીએ કન્ટિન્યુ તો આપણે મંદિરે પૂગી આવ્યા છે હવે દર્શન કરી લઈએ વિધવાસન માતાજીના અગરબત્તી કરી લઈએ પછી આપણે જઈએ ઘર સુધી બધા દર્શન કરી લેજો નિરાતે વિધવાસન માતાજીના અગરબત્તીઓ કરી દીધી હોય ને ખોડી દીધી હોય હવે આપણે જઈએ ઘરે ને કોથરીભાઈ બાગને નાખતા જઈએ પૂછો ન કરે મંદિરમાં જ્યાં લગ્ન બને ત્યાં લગ્નમાં હાલો હવે આપણે જઈએ ઘર સાઈડ તો હાલો મળીએ હવે આપણે ઘરે પૂગીએ પછી જય મુરલીધર મારે અત્યારે હું છેલ્લે કામ છું ભાઈ વિડીયોના એન્ડમાં તમારો બધાનો દિલથી ધન્યવાદ દિલથી શુક્રિયા હું કઈ રીતના કરું મને નથી ખબર પડતી કેમ કે આપણા 1K ની ફેમિલી થઈ ગઈ છે કમ્પ્લીટ 1118 થઈ ગયા તો 1K તો હું કાલનું કામ છું
તો તમારા બધાના સપોર્ટથી અને પ્રેમથી આપણે 1K પૂગી ગયા છે. આવો નવો સપોર્ટ ને આવો નવો પ્રેમ કરતા રહેશો તો આપણે હજી આગળ વધવાનું જ છે ભાઈ. 10,000 જવાનું હોય, લાખે જવાનું હોય, કરોડ જવાનું હોય. કઈ મમ્મી? જીવા ભાઈ, મમ્મી કઈક બોલો બે શબ્દ આપણા સબસ્ક્રાઇબર થેન્ક વિશે. યુ. આભાર ખાઈનો અમી પુગે કે 1000 સબસ્ક્રાઇબર થેગા, અમારે ઓટાણે ખાલી 1000 ઉપર થેગા હતા. અમે અથવે સુતા અમે નીકળે ગયા, પણ અમારે કલાકુ બાકી છે, ઘણી બધું કલાકુ બાકી છે. તો આ ખાઈની દિલથી થેન્ક યુ, ધન્યવાદ. ને આ ખાઈ જે અમારો યુટ્યુબ વિડીયો જોતા હોય એને દિલથી આભાર, થેન્ક યુ. તો હાલો મળીએ આવતીકાલે સવારે નવો વિડીયો સાથે. ચેનલમાં જે પણ નવા લાઈક સબસ્ક્રાઇબ કરી દીજો. બાય બાય. માં ગીત બોલજો ભાઈ શબ્દ. હાલો તો એવા વિડીયો અમે આજ પૂરો કરીએ. લાઈક શેર કરજો.